જામનગરમાં વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખિલજી પર જાહેરમાં જ હુમલો થયો હતો। આ કેસમાં પૂર્વ વિપક્ષી નેતા સહિત 6 શખ્સો સામે હત્યાના પ્રયત્ન સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। માહિતી મુજબ ખિલજી મહાનગરપાલિકા કચેરી પાસે જતા હતા ત્યારે તેમની ટુ વ્હીલર સાથે આરોપીઓના હુમલામાં તેઓ રસ્તે ઢળી પડ્યા। ત્યારબાદ આરોપીઓ લોખંડના પાઇપ અને તલવાર વડે તેમના શરીરને ઘા પહોંચાડ્યા। ખિલજીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। પોલીસે ત્યાં તપાસ વધુ વિગત સાથે હાથ ધરી છે। ગઈકાલે જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ વિસ્તારના જે લાલ બંગલા સર્કલથી પીડબંજન તરફનો જે રસ્તો છે ત્યાં એક હત્યાના પ્રયાસનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે જેનું નામ છે શાહનવાઝ મોહમ્મદ હનીફ અબ્દુલ કરીમ ખિલજી, તેમના કહેવા મુજબ તેમના સગા છે અસલમભાઈ ખિલજી, એમની તેઓ જ્યારે પોતાના ટુ વ્હીલર ઉપર જતા હતા ત્યારે પાછળથી કોઈ એક ફોર વ્હીલર ગાડી દ્વારા તેને ઠોકર મારી અને ત્યારબાદ તેના ઉપર પાઇપ, ધોકા અને તલવારના વડે એમના ઉપર અલગ અલગ અજાણ્યા 5 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો। જે બાબતનો